નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગોરજાને. આપ જોઈ રહ્યા છો ઝબકા ન્યૂઝ ગુજરાતી. અરવલ્લીના મોડાસાની વાત કરીએ તો મોડાસા શહેરમાં હોય કે પછી નોકરીના સમય પછી કે પછી જિલ્લા પંચાયત ઓફિસના ટાઈમ પછી પણ ઘણી ગાડીઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી જે પ્રાઇવેટ હોય છે, ટેક્સી પાસિંગ નથી હોતી, તે બજારમાં ફરતી જોવા મળી રહી છે. આજે અમે જિલ્લા પંચાયતના પાર્કિંગમાં આવીને ઊભા છે ત્યારે અમને 2-3 ગાડીઓ એવી જોવા મળી કે તે ગવર્મેન્ટ ગુજરાત લખેલી છે પરંતુ તે પ્રાઇવેટ પાસિંગ છે અને એની બાજુમાં એક ગાડી પડી છે તે ટેક્સી પાસિંગ છે. પરંતુ અધિકારીને અમે આજે એડિશનલ કલેક્ટર DRDના રૂબરૂ મળ્યા હતા અને એમને જણાવ્યું હતું કે ભાઈ આ રીતે જિલ્લા પંચાયતની અંદર ગવર્મેન્ટ ગુજરાત લખેલી ગાડીઓ જોવા મળી રહી છે. ત્યારે તેમને પોતે મૌખિક સ્વીકાર્યું હતું કે આ બરાબર નથી. અમે એમને વાકેફ કર્યા હતા કે ભાઈ આ રીતે જો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડી પકડાશે અને પ્રાઇવેટ હશે તો વીમા કંપની પણ એના હાથ ઊંચા કરી દેશે. પરંતુ સાહેબે એવું કીધું કે અમે એના માટે નવા ટેન્ડરિંગની અંદર અમે એની ચોક્કસ ધ્યાન રાખીશું. અત્યારે હાલ હવે નવા ટેન્ડરની પ્રોસેસ પણ થવાની આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે અગાઉ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી પોલીસે ગૌમાંસ હોય કે પછી અન્ય ક્રાઇમ ગુનામાં સંડોવાયેલી ગાડીઓ પકડીને કાર્યવાહી કરી હતી. વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આવી બજારમાં આવી ગાડીઓ ફરી છે. એક વિભાગની વાત કરીએ તો ICDS વિભાગ હતો, તે સવારમાં ICDS વિભાગમાં જઈને બપોરના સમયે એ વાહન ચાલક સ્કૂલના બાળકોને લઈને ફરતો જોવા મળ્યો હતો. પરંતુ આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ રૂબરૂ મળ્યા હતા અને એમને મૌખિક જણાવ્યું હતું. તેમણે એ વખતે યાદી મંગાવવાની પણ વાત કરી હતી પરંતુ આજ સુધી એ યાદી આવી નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી. અને જો આવનારા સમયમાં આ પ્રાઇવેટ ગાડીઓવાળા ગવર્મેન્ટ ગુજરાત લખીને ફરે છે અને સરકારની ટેક્સની પણ ચોરી કરતા હોય છે. કારણ કે પ્રાઇવેટ ગાડી 15 વર્ષનું પાસિંગ હોય છે અને જે ટેક્સી પાસિંગ હોય છે દર વર્ષે RTOમાં પાસિંગ કરવાનો હોય છે, જેનો ટેક્સ ભરવાનો હોય છે. પરંતુ આવા ટેક્સની ચોરી કરતા જે આઉટસોર્સિંગના જે ગાડીઓ પૂરી પાડતા જે માલિકો છે તેમને ક્યારે આવા અંકુશ લાવવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે. નીતિન ગુર્જર, ઝબકા ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.